દક્ષિણ અમેરિકાના કોલંબિયોમાં એક ભયાનક ભૂકંપ સામે આવ્યો છે, જેમાં 7.4 તીવ્રતાના આ ભૂકંપમાં મોટી મોટી ઇમારતો કાગળની જેમ પત્તાની માફક તૂટી પડી છે ને આ ઘટનામાં અત્યાર સુધી 135થી વધારે લોકોના મોત નીપજ્યા છે ને હવે બચાવ કામગીરી ચાલી રહી છે। વિગતે વાત કરીએ આ સમગ્ર ઘટના વિશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દક્ષિણ અમેરિકાના કોલંબિયોમાં જે ભૂકંપે તીવ્રતા દેખાડી છે, કુદરતે પોતાનો રૌદ્ર સ્વરૂપ દેખાડ્યો છે ને તેના કારણે માનવ જાત પર એક મોટી આફત તૂટી પડી છે। જે રીતે 7.4 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યા બાદ ત્યાંના રસ્તાઓ તેમજ બિલ્ડિંગો છે તે પત્તાને માફક પડી છે ને હાલ ત્યાંની સ્થિતિ ખૂબ દયનીય બની છે। લોકોના હાલ બેહાલ થયા છે। જે સ્થિતિ નિર્માણ થઈ એકાએક આ જે ભૂકંપ છે તેનો આંચકો આવ્યા બાદ આ ઘટનામાં લોકોના મૃત્યુ નીપજ્યા ને અંદાજિત જે માહિતી મળી રહી છે તે મુજબ 135 લોકોના આ ભૂકંપના કારણે મૃત્યુ નીપજ્યા છે। 500થી વધારે લોકોને ઈજા પહોંચી છે ને આમાં 1500થી વધારે મકાનોને નુકસાન થયું છે। મકાનો જમીનદોસ્ત થયા છે। આ ઘટનાના પગલે કોલંબિયોના પીએમ દ્વારા આ ઘટનાના સંદર્ભમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે અને આજે પરિસ્થિતિને લઈને હવે રેસ્ક્યુ તેમજ બચાવ કામગીરી પણ કરવામાં આવી રહી છે। પરંતુ આ એ ભૂકંપે આખા કોલંબિયાનો વિનાશ વેર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને હાલના તબક્કે રાહત બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે ને સ્થિતિ ખૂબ દયનીય બની છે। એટલે જે દક્ષિણ અમેરિકાના કોલંબિયો દેશમાં જે ઘટના બની છે તેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે ને વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર જે ભૂકંપના સામે આવ્યા છે તે ભયાનક છે, ડરાવી દે તે પ્રકારના છે ને હાલ ત્યાંના લોકોની સ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની છે, કફોડી બની છે ને હાલ લોકો ડરના ઓથા હેઠળ જીવતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જોવાનું રહ્યું કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ થાય છે ને જે ભૂકંપ બાદ જે તબાહી એ વિસ્તારમાં સર્જાઈ છે ત્યારે હવે કોલંબિયો દેશ છે તે રિકવર ક્યારે કરે છે। દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી લાવતા રહીશું, પહોંચાડતા રહીશું। એટલે તમારે બસ આટલું કરવું છે, નવજીવન ન્યૂઝને લાઇક કરી દેવું છે, સબસ્ક્રાઇબ કરી દેવું છે, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।